અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે ઉજ્જૈનની એલમકો સંસ્થા દ્વારા અંકલેશ્વર હાસટોદ તાલુકાના 74 જેટલા દિવ્યાંગ બાળકોને સાંધાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સર્વ શિક્ષા આઈડી યુનિટ શિક્ષણ વિભાગ ભરૂચ અને ઉજ્જૈનની એલમકોના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર સ્ટેશન સામે આવેલી બીઆરસી ભવન ખાતે આજ રોજ ભરૂચ જિલ્લા આઈડી કોઓર્ડિનેટર ચેતાલીબેન પટેલ અને બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ અને એલમકો સંસ્થાના અધિકારીઓ ની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર હાસટોદ તાલુકાના દિવ્યાંગ બાળકોને સાધનોના વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર અને હાસટોદ તાલુકાના દિવ્યાંગ બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 74 જેટલા દિવ્યાંગ બાળકોને કેલિપર, વ્હીલચેર, પીપી ચેર, પીએલએમ કીટ, કાનના મશીનો, રોલેટ સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બીઆરસી ભવનના સ્પેશિયલ એજ્યુકેટેડ સ્ટાફ અને એલમકો સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજ રોજ બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે અંકલેશ્વર અને હાસોડ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ બાળકો માટેના સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન સમગ્ર શિક્ષા ગુજરાત ભરૂચ જિલ્લો અને એલમકો ઉજ્જૈનના સમગ્ર સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે. જેમાં આજ રોજ અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, કાનના સાંભળવાના મશીન, હાથ પગના કેલિપર્સ જેવા અલગ અલગ 94 દિવ્યાંગ બાળકોને 157 સાધનો વિતરણ કરવામાં આવનાર છે. આ સાધનો મળ્યા પછી બાળકોનો શાળા કક્ષા ઉપયોગ કરશે અને વધુ સારી રીતે પોતાનું જીવન જીવી શકશે એવો ઉમદા હેતુ આજના આ કાર્યક્રમનો છે. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.